નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 ગણિતની તારીખ 31/8/2024ની આજે લેવાયેલ એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે હું તમને કમ્પ્લીટલી સાચા જવાબ આપીશ. ઓકે, તો મિત્રો જો પહેલો પ્રશ્ન એક છે, તમારે એમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરવાનો હતો અને એમાંથી તમારે લખવાનું હતું. તો વિભાગ એમાં તમે જુઓ, પહેલો પ્રશ્ન શું છે કે 68,29,307ને શબ્દમાં લખો. તો હું જે તમારે હાલ બોલ્યો ને એ જ શબ્દમાં લખવાનું રહેશે. ફરી બોલું છું કે 68,29,307. બીજા પ્રશ્નમાં જુઓ, જે લીટી કરેલ અંક છે એની સ્થાન કિંમત જણાવો. તો સ્થાન કિંમત કઈ રીતના શોધવાની? તમારે પહેલાં લીટી કરેલો અંક કયા ક્રમમાં છે જુઓ. એકમ, દશક, 100, 1000 અને 10,000ના ક્રમમાં છે. તો 10,000ના ક્રમમાં 7 આપેલા છે, તો એને 10,000 વડે ગુણીએ એટલે કેટલા થાય? 70,000. તો એની સ્થાન કિંમત થશે 70,000. પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું, જેમાં તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં સૌથી નાનું, પછી એનાથી મોટું, પછી સૌથી મોટું. તો જે 3 સંખ્યા આપેલી છે એમાં તમને સૌથી નાની કઈ લાગી છે? પહેલાં તો એ કહું. તો જુઓ, પહેલાં મિત્રો આવશે આપણે જે 4,52,791 જે વચ્ચોવચ દેખાય ને પહેલાં એ આવશે. પછી એના બાજુમાં આપેલ છે પહેલી જ કે 4,57,219 અને છેલ્લે આવશે 5,41,279. ઓકે, હવે ચોથો પ્રશ્ન છે, જેમાં 90,000માંથી તમારે 9,910 બાદ કરવાના હતા. તો તમારે બાદ બાકી આવડતી જશે. તો જવાબ આવશે મિત્રો 80,090. એના પછીનો પ્રશ્ન છે, જેને પણ આપણે શબ્દોમાં લખવાનું છે. તો 72,98,750 થશે. પછી ફરી લીટી કરેલા અંકની સ્થાન કિંમત. સેમ ટુ સેમ પ્રશ્ન છે, ખાલી રકમ બદલાવે છે, બીજું કશું જ નથી. તો પહેલાં તમને કયા ક્રમમાં છે 8 તમે જુઓ કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખના ક્રમમાં છે. તો 8ને લાખ વડે ગુણીએ તો કેટલી થાય એની સ્થાન કિંમત? 8 લાખ. હવે આપણે આ ફરી જે સંખ્યા આપેલી છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે મિત્રો તમારે સૌથી મોટી પહેલાં લેવાની. તો તમને સૌથી મોટી કઈ લાગે છે એમાં જુઓ તો એમાં આવશે મિત્રો 43,98,000 સૌથી મોટી. એનાથી નાની તો એની આગળની 43,89,278 અને છેલ્લે આવશે આપણે 43,78,928. ઓકે, ચોથો પ્રશ્ન જુઓ, 89,909માંથી 8,900 બાદ કરતા. તો એમાં મિત્રો જવાબ આવશે 81,009. સેમ ટુ સેમ ફરી વિભાગ 3માં પણ રકમ અલગ છે, વિભાગ 4માં પણ સેમ ટુ સેમ, વિભાગ 5માં પણ સેમ ટુ સેમ, ખાલી રકમ અલગ અલગ હતી. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. એમાં શું કીધેલ છે કે એક દુકાનદાર ₹150ની 1 કિગ્રા કેસરી કેરી વેચે છે, કેસર કેરી. જો વિરેનભાઈ 15 કિગ્રા કેસર કેરી ખરીદે અને દુકાનદારને ₹2500 આપે છે, તો દુકાનદાર વિરેનભાઈને કેટલા રૂપિયા પાછા આપશે? 150 અને 15નો ગુણાકાર કરો તો કેટલો થશે? 2,250. અને આપેલા કેટલા હતા એમણે? 2500. તો કેટલા વધશે પાછળ? તો મિત્રો વધશે 250 રૂપિયા. ઓકે, એનો જવાબ 250 થાય. બીજો પ્રશ્ન એવી જ રીતના, જો ડુંગળીનો ભાવ 1 કિગ્રાના 40 અને બટાકાનો ભાવ 50 છે, જો કનુભાઈ 3 કિગ્રા ડુંગળી લે તો 40 × 3 એટલે 120 રૂપિયા ડુંગળી થઈ અને 2 કિલો બટાકા એટલે 100 રૂપિયાના બટાકા થયા. તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો બંનેના ભેગા કરો એટલે 220 રૂપિયા થાય. મિત્રો ત્રીજો પ્રશ્ન જુઓ કે કુટુંબની એક માસની આવક 15,000 છે, તે કુટુંબનો માસિક ખર્ચ બાદ કરતાં 2500 રૂપિયા બચત થાય છે. તો તે માસના ઘર ખર્ચની રકમ શોધવાની. જો 15,000માંથી 2500 રૂપિયા જ બચતા હોય તો એ બાદ કરો તો કેટલા વધશે? 12,500 રૂપિયા એમનો ખર્ચ થયો. ચોથો પ્રશ્ન જુઓ, એક ગામની વસ્તી 4,000 છે અને જેમાં 18 વર્ષથી નાના 1,212 છે અને 60 વર્ષથી મોટા 1,400 છે. તો 18 થી 60 વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે? જે 1,212 એ 18 વર્ષથી નાના અને 60 વર્ષથી મોટા એ 1,400 છે. તો એ બંનેનો પહેલાં આપણે કરી નાખવાનો સરવાળો. તો ટોટલ કેટલા થશે? તો 2,612. એને શું કરીશું આપણે? 4,000માંથી બાદ કરી નાખો. તો તમને કમ્પ્લીટલી જે જવાબ હશે મળી જશે. ઓકે.
તો મિત્રો એનો જવાબ થશે તમારે 1388. હવે જુઓ મિત્રો 5મો પ્રશ્ન, એક બસ 40 કિલોમીટરની ઝડપથી ગતિ કરે તો આ ઝડપથી તે કેટલું અંતર કાપશે અને 100 કિલોમીટરની અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? આમાં મિત્રો કોઈ સમય આપેલો નથી, પણ એટલું કહી શકાય કે 100 કિમી અંતર કાપવા માટે એને કેટલો સમય લાગશે? તો 1 કલાકમાં 40, તો બીજા 1 કલાકમાં 80 અને અડધો કલાકમાં 20 થશે, તો 2 કલાકને 30 મિનિટ થશે. ઓકે, આ રીતના પ્રશ્નો હતા. પછી જુઓ નીચે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું, જેમાં તમારે ચિત્ર જોઈ અને વર્ગીકરણ કરવાનું છે કે આ કાટકોણ કહેવાય, આ કાટકોણથી મોટો કહેવાય કે આ કાટકોણથી નાનો કહેવાય. તો યાદ રાખજો મિત્રો, એકદમ સીધી લીટી હશે તો એને કાટકોણ કહેવાય. જે સીધી લીટી હોય એના કરતાં સહેજ લીટી પહોળી હશે તો એ કાટકોણથી મોટો, અને જો એનાથી સહેજ સાંકડી હોય તો એને કહેવાય કાટકોણથી નાનો. તો પહેલી જ તમે આકૃતિ જુઓ, જે સીધી લીટી કરતાં કેવી છે? પહોળી છે. જે ઊભી લાઈન જાય ને એ સીધી હોવી જોઈએ, એની જગ્યાએ કેવી છે? સાઈડમાં છે, સહેજ પહોળી છે, તો શું આવશે? કાટકોણથી મોટા. હવે નીચે બીજો રહ્યો ને, જુઓ સીધી લાઈન કરો આને, તો એના કરતાં કેવું છે? એ સીધી લાઈન સાંકડી, તો કાટકોણથી નાનો આવશે. ત્રીજા નંબરનું એક્ઝેક્ટ સીધી લાઈન છે એટલે કાટકોણ આવશે. ચોથા નંબરમાં સેમ કાટકોણથી શું થશે? નાનો આવશે. તો આ રીતના તમને આકૃતિઓ આપેલી છે, બસ એ રીતનું તમારે વર્ગીકરણ કરી જવાનું છે. ઇઝી છે એકદમ મિત્રો. પછી તમને ઘડિયાળ આપેલી છે અને સમય આપેલો છે, તમારે ફક્ત કાંટા દોરવાના છે. તો 3 કલાકને 30 મિનિટ, તો નાનો કલાક કાંટો 3 ઉપર અને જે મોટો મિનિટ કાંટો આવે 6 ઉપર, એટલે 3 કલાક 30 મિનિટ. બીજો છે 2 કલાક 45 મિનિટ, તો પહેલાં એક કાંટો 1 ઉપર અને બીજો કાંટો 9 ઉપર, જે મિનિટ કાંટો આવે. 2 કલાકને 45 મિનિટ એટલે કલાક કાંટો આવશે તમારે 3થી સહેજ જ ઉપર, કારણ કે 2:45 વાગ્યા છે. ત્રીજા પ્રશ્નમાં 6 કલાકને 5 મિનિટ, તો કલાક કાંટો 6 ઉપર અને મિનિટ કાંટો 5 ઉપર. ચોથો પ્રશ્ન છે 7 કલાક 15 મિનિટ, તો કલાક કાંટો 7 ઉપર અને મિનિટ કાંટો 15 ઉપર, મતલબ 3 ઉપર. પાંચમો જુઓ 1 કલાક 30 મિનિટ, તો કલાક કાંટો 1 ઉપર અને મિનિટ કાંટો 6 ઉપર. બરાબર. પછી નીચે આકૃતિઓ આપેલ છે, એમાં તમારે એક ક્ષેત્રફળ અને વિભાગ 1માં જુઓ આકૃતિ, એનું ક્ષેત્રફળ તો કેટલા ચોરસ છે? 2, તો 2 ચોરસ સેમી થઈ જશે. પછી કઈ આકૃતિનું સૌથી વધુ ક્ષેત્રફળ છે જોવાનું, તો તમને દેખાય છે બી આકૃતિનું કેવું થશે? સૌથી વધુ થશે. ઓકે. ત્રીજો છે કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે, તો એક સમાન તમને કયા લાગે છે જુઓ, તો એનું ડીનું થશે, કારણ કે ડીમાં તમે જુઓ તો 2 અડધા બોક્સ થઈને 1 બનશે અને એમાં ટોટલ 2 છે, તો ડીમાં એક વચ્ચોવચ્ચ આખું અને 2 અડધા થઈને 1, એટલે કેટલું થયું કહેવાય? સરખું જ કહેવાય, 2 એકમ. બરાબર. આ રીતના પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. પછી જુઓ તમને પરિમિતિ શોધવાની કીધી છે. તમારે શું કરવાનું? બધી બાજુઓનો સરવાળો કરી નાખવાનો, પરિમિતિ મળી જાય તમને. ઓકે. પહેલું જુઓ તમને આ 2 સેમી આપેલું છે, તો 2 ને 2 કેટલા થાય? 4, ઉપર 3 એટલે 7, નીચે 3 એટલે 10, અને બંને બાજુ ફરી 2, તો 2 ને 2 4, બધાનો સરવાળો કરવાનો હતો. બરાબર મિત્રો. તો આ હતું આપણે ધોરણ 5નું પ્રશ્ન બેંકનું ગણિતનું સોલ્યુશન. તમે આજે જે એકમ કસોટી આપી છે એમાંથી તમારે કેટલા માર્ક્સ આવશે 25માંથી મને કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો, અને બીજા મિત્રો છે જે તમારા ધોરણ 5માં અભ્યાસ કરતા હોય એમને પણ શેર કરજો, કારણ કે એમને પણ કમ્પ્લીટ સોલ્યુશન શીખવા મળે. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.